હેલો એવરીવન, કેમ છો? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અમે જઈ રહ્યા છીએ 2 દિવસ માટે સ્ટેકેશન માટે. બહુ જ મજા કરીશું, તો મારો વ્લોગ પૂરો જોજો. તમને સિરિયસલી બહુ જ મજા આવશે. અને અમે જેવા નીકળ્યા ને ઘરેથી ત્યાંથી જ આવો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. આટલા દિવસથી વરસાદ નહોતો ને આજે અમારે 2 દિવસ બહાર જ ફરવા જવાનું છે, એટલે મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. પછી અમે ઊંઝા પહોંચ્યા ને એટલે અમારા વિશાલને છે ગોટા જોયા, તો ભજીયા ખાવાની એની ઈચ્છા થઈ ગઈ આવા વાતાવરણમાં. પણ સિરિયસલી આવા વાતાવરણમાં ભજીયા ખાવાની તો મજા જ આવે. તો અહીંયા અમે મસ્ત ગરમા ગરમ ભજીયા લઈ લીધા. ઊંઝા પછી આગળ ગયા એટલે વરસાદ બંધ થઈ ગયો હતો, પણ વાતાવરણ બહુ જ મસ્ત કરી દીધું હતું. અને અમારા કિયાંશભાઈ તો સૂઈ ગયા હતા. અને અમે જઈ રહ્યા છીએ કુંભલગઢ. પછી અમે 2-2.5 કલાક સળંગ ગાડી ચલાવીને પછી અમને ભૂખ પણ લાગી હતી. અહીંયા 2-2:30 વાગી ગયા હતા, તો અમે વચ્ચે જમવા માટે ઊભા રહ્યા. અને આ બહુ જ મસ્ત જગ્યા છે આબુ રોડ ઉપર, જ્યાં બર્ગર કિંગ પણ છે, લાપીનોસ પણ છે, હોનેસ પણ છે. તમારે ખાવાની કંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. બહુ જ મસ્ત જમવાનું અહીંયા મળી રહેશે. તો અમે અહીંયા આબુ રોડ પર પહોંચી ગયા હતા 2-2.5 કલાક પછી. અને ત્યાં સુધી મારા ખિયાંશભાઈ ઉઠી ગયા હતા. અને એના ક્વેશ્ચન ઉઠે એટલે એટલા ક્વેશ્ચન પૂછે ને, તો એના ક્વેશ્ચન અમારા ખતમ જ ના થાય કે મમ્મા તે આ મંગાવ્યું, શું મંગાવ્યું, બધા ક્વેશ્ચન. પછી ફાઇનલી અહીંયા અમારું લંચ આવી ગયું હતું, કેમ કે 2:30 વાગી ગયા હતા, એટલે ભૂખ પણ અમને જોરદાર લાગી હતી. અને અમે બર્ગર કિંગમાં જમવા માટે બેઠા હતા, કેમ કે ત્યાં ફ્રાઈસને એવું પણ મળી રહે, એટલે કિયાંશને પણ થોડું ખાવાનું ભાવે. એમ કે કેમ કે બહારનું અમે બીજું એક્સ્ટ્રા તો કંઈ ખવડાવતા નથી એને. તો અહીંયા જો ફ્રાઈસ આવી ગઈ હતી, એટલે સૌથી પહેલાં તો એને તો ફ્રાઈસ ખાવાની જ ઉતાવળ હતી, પણ બહુ ગરમ હતી, એટલે પહેલાં મેં એને ના ખવડાવી. પછી ઠંડી કરી એને ફ્રાઈસ આપી. લાસ્ટમાં પછી અમે અહીંયા ખિયાંશ માટે આઈસ્ક્રીમ મંગાવી હતી, કેમ કે ક્યારેક બહાર નીકળીએ એટલે અમે એને થોડી આઈસ્ક્રીમ પણ ખવડાવીએ છીએ, કેમ કે એવું બધું જ બંધ નથી, એવું તો કંઈ છે જ નહીં. એને બધું જ અમે ટેસ્ટ કરાવીએ છીએ, પણ બધું લિમિટેડ હોય છે. તો અહીંયા આઈસ્ક્રીમ સિરિયસલી આ બર્ગર કિંગની આઈસ્ક્રીમ જે સોફ્ટીવાળી હતી એમને બહુ જ ભાવી. મને પર્સનલી બહુ જ ભાવી હતી, કેમ કે બાકી મને જલ્દી ભાવતી નથી સોફ્ટી કોઈ બી જગ્યાની. પછી અમે અહીંયાથી જમીને નીકળી ગયા હતા. અને આપણે ગુજરાતી હોય એટલે જમ્યા પછી મુખવાસ તો જોઈએ જ, કંઈ પણ જગ્યાએ જાઓ. તો અહીંયા અમે મુખવાસ લઈને આવ્યા હતા. અને ખિયાંશભાઈ અમારા નાના છે ને, તો બી એને મુખવાસ તો જોઈએ જ. તો અહીંયા પછી મુખવાસ કહીને ફાઇનલી અમે પાછા નીકળી ગયા હતા, કેમ કે હજી 2.5 કલાકનો રસ્તો બાકી હતો. અને વાતાવરણ તો તમે જુઓ. અને ફાઇનલી અહીંયા ડુંગરવાળા વિસ્તારમાં આવી ગયા હતા, એટલે ડુંગર, પહાડો, માઉન્ટેન તો ચાલુ થઈ જ જાય જોવાનું. એટલે એ જોઈને રસ્તામાં બહુ જ મજા આવી ગઈ હતી અમને સિરિયસલી. અને અહીંયા ખિયાંશભાઈ તો ઊંઘી નહીં ઉઠ્યા હતા, એટલે ફૂલ મૂડમાં હતા. અને સિરિયસલી અમારું આ નવી ગાડી લાવ્યા પછી છે ને, આટલું લોંગ ટ્રાવેલિંગ પહેલી વાર છે નવી ગાડી લઈને. પણ અમને બહુ જ મજા આવી, કેમ કે ગાડી એકદમ કમ્ફર્ટેબલ છે. અને ખિયાંશને પણ બહુ મજા આવી ગઈ. અને જો અહીંયા પાછો થોડો વરસાદ ચાલુ થઈ ગયો હતો, અને આજુબાજુ પહાડો દેખાઈ રહ્યા હતા, એટલે બીજું તો શું જોઈએ. બહુ જ મસ્ત એટમોસ્ફિયર કર્યું હતું. અને આવા વાતાવરણમાં જ સિરિયસલી જવું જોઈએ. અને જો 2 બાજુ પહાડ છે અને વચ્ચે રસ્તો બનાવેલો છે. એટલી મજા આવી ગઈ હતી અમને. તો 5 કલાક ક્યાં નીકળ્યા અમને ખબર જ નહોતી પડી. પછી જો પાછો વચ્ચે એટલો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. વરસાદ ચાલુ થાય, પાછો બંધ થાય, ચાલુ થાય, બંધ થાય, કન્ટિન્યુઅસલી. અમે જ્યાં સુધી અમે કુંભલગઢ અમારા જે રિસોર્ટમાં રોકાવાનું હતું ત્યાં ના પહોંચે ત્યાં સુધી આવું જ વાતાવરણ હતું. પણ સિરિયસલી બહુ જ મજા આવી, કેમ કે આજુબાજુના વ્યૂ પણ એટલા મસ્ત હતા. આવા ટાઈમે કુંભલગઢ, ઉદયપુર અને માઉન્ટ આબુ જાઓ ને એટલે બહુ જ મજા આવે. વચ્ચે પાછી એ લોકોએ પહાડમાં કોતરીને છે ને ટનલ પણ બનાવી છે, આ રીતે જો. અને આ ટનલ જોવાની તો મારા ખિયાંશભાઈને એવી મજા આવી ગઈ હતી, કેમ કે એના માટે તો આ બધું નવું હોય કે આ શું છે, એમ કે એકદમ કેમ બધું અંધારું થઈ ગયું મમ્મા. પછી એમ અહીંયા ટનલ પણ ખાસી લાંબી પણ હતી, એટલે બહુ મજા આવી ગઈ એને તો જોવાની. પછી ટનલની બહાર આવે પાછા, એટલે 2 બાજુ પહાડો હતા, એટલે એને તો એટલી મજા આવી ગઈ હતી. અને ફાઇનલી અમે અમારા રિસોર્ટમાં પહોંચી ગયા હતા. અને અમારા રિસોર્ટનું નામ છે મહુવા બાગ. બહુ જ મસ્ત રિસોર્ટ છે. તમે આખો વ્લોગ જોજો, તમને ખબર પડશે. અને એકદમ હાઇટ પર હતો. જુઓ, અમે ગાડી ચડાવીએ છીએ ઉપર, એના પરથી તમને ખ્યાલ આવી જશે કે કેટલું હાઇટ પર હશે આ રિસોર્ટ. અને અહીંયા રિસોર્ટમાં અમે પહોંચી ગયા હતા. અને 5 કલાક કંટાળીને આવી ગયા હતા, અને એકદમ થાકી ગયા હતા, એટલે થોડી વાર તો મારે રેસ્ટ કરવો હતો. અને એના પહેલાં હું તમને છે ને મારો રૂમ બતાવું છું, કેમ કે રૂમ પણ સિરિયસલી બહુ જ મસ્ત છે. તમે જોજો, તમને પણ ગમશે રૂમ. અને જો અહીંયા હું રૂમમાં એન્ટ્રી લઉં છું, તો આ સાઈડ કબાટ છે, મિરર છે, બધું સામાન મૂકવાની જગ્યા છે. અને મિરર પણ બહુ જ મસ્ત હતું, સેલ્ફી ક્લિક કરી શકો. અને વોશરૂમ પણ એકદમ મસ્ત હતું. અને બહારનો વ્યૂ તો એકદમ ગજબ છે, હું તમને બતાવું છું. એમાં ખિયાંશભાઈ તો કેવા મસ્ત મજામાં મસ્તી કરી રહ્યા છે. અને બહારનો વ્યૂ તો તમે જુઓ. અને એમાં પણ અત્યારે વરસાદ પડી રહેલો હતો, એટલે એટલું મસ્ત વાતાવરણ કર્યું હતું ને, તમે જુઓ.
બહાર સામેની સાઈડે એક્ઝેક્ટ સ્વિમિંગ પુલ છે, એટલે એટલું મસ્ત પ્લેસ હતું ને, રૂમ પણ બહુ મસ્ત જગ્યાએ હતો ને, એટલે બહુ જ મજા આવી ગઈ અમને. પછી આજે તો અમે ફૂલ આરામ પર જ હતા, એટલે બીજો મેં કંઈ વિડીયો ઉતાર્યો નહોતો. એના પછી હું તમને નેક્સ્ટ મોર્નિંગમાં બતાવીશ કે મેં શું કર્યું છે. ચલો ત્યારે બીજી મોર્નિંગમાં અમે ઉઠીને પછી પહેલાં તો મસ્ત ફ્રેશ થઈ ગયા, બ્રશ કરી લીધો. અને આજે તો અમે પહેલાં નાહ્યા નથી, પહેલાં તો મસ્ત લેટ ઉઠ્યા છીએ, મસ્ત રેડી થઈ ગયા છે બ્રશ કરીને. અને પહેલાં અમે બ્રેકફાસ્ટ કરીશું. અહીંયા અમે ખાલી જસ્ટ એન્જોય કરવા માટે અને સ્ટેકેશન માટે જ આવે છે, બીજું કંઈ જ એક્ટિવિટી નહીં. જસ્ટ રિસોર્ટમાં ફરવાનું, આરામ કરવાનું અને બસ એટમોસ્ફિયરને એન્જોય કરવાનું. અને આજુબાજુનો તો દિવસનો વ્યૂ તો જુઓ, રિસોર્ટનો કેટલો મસ્ત છે ને, એકદમ ગ્રીનરી હતી બધી જ બાજુ. અને રિસોર્ટ પણ એટલો ક્લીન હતો ને, જો વરસાદ પડ્યો છે ને આટલો તો બી કેટલું ક્લીન છે, ક્યાંય મચ્છર કે જીવડા તમને જોવા નહીં મળે, એટલું ક્લીન રાખ્યું છે આ લોકોએ. અને બ્રેકફાસ્ટ તો એટલો બધો હતો મસ્ત એકદમ. હું તમને વેરાયટી બતાવું છું કે બ્રેકફાસ્ટમાં શું વેરાયટી હતી. જો સ્ટાર્ટિંગમાં મિલ્કશેક હતો, ચોકલેટ જ્યુસ હતા, પૌવા, પછી છે ને ઇડલી, દહીં, પછી અથાણા, પછી અહીંયા પરાઠા હતા, છોલે પૂરી હતી, પછી આલુની સબ્જી હતી, અને શું કહેવાય ઇડલી, સંભાર, પછી ખમણ, ઢોકળા, ખાખરા, કેટલી બધી વેરાયટી હતી. હું તમને બધી જ બતાવું છું જો એક પછી એક. અને એમાં ખિયાંશભાઈને ઉતાવળ આવી હતી, કેમ કે એને તો ઇડલી ભાવે, એટલે એને તો ઇડલી જ ખાવી હોય. અને અહીંયા જો પછી સ્ટફ વેજીટેબલ, બાફેલા વેજીટેબલ, અહીંયા ટામેટાનું એ લોકોએ સ્ટફ કરીને કંઈક બનાવ્યું હતું. પછી છે ને હલવો, જે અહીંયા રાજસ્થાની હલવો કે નહીં, રાજસ્થાની હલવો હતો. પછી ડેઝર્ટમાં તો તમે જોઈ શકો પેનકેક ક્યાં શું કહેવાય, પેસ્ટ્રીઝ ને બ્રેડ, જામ બધું જ હતું, ચા, મિલ્ક બધું જ ટુ ઝેડ. પણ આટલું બધું તો આપણે ખાઈ ના શકીએ, એટલે આપણે જે ખાવું હતું એટલું લઈને અમે પછી બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા. ફાઇનલી મેં બ્રેકફાસ્ટ મસ્ત કરી લીધો. એના પછી મસ્ત એકદમ રેડી થઈ ગયા. રેડી થઈને પછી અમે રિસોર્ટની એકદમ મસ્ત એક્સપ્લોર કરવા નીકળી ગયા. અને તમે પણ જોજો, તમને પણ રિસોર્ટ બહુ જ ગમશે. અને મેં રિસોર્ટમાં શું કર્યું એ પણ તમને બતાવીશ. અને આ છે વિશાલને ખિયાંશનો લુક, અને આ છે મારો લુક. હું કેવી લાગુ છું એ પણ મને કમેન્ટમાં કહે. અને હવે જોઈએ કે આ રિસોર્ટમાં શું એક્ટિવિટી છે, શું કરવા જેવી છે, એ બધું જ તમને બતાવીશ. અને અહીંયા પહેલાં તો અમે ખિયાંશને છે ને સ્વિમિંગ પુલ જોવો હતો, કેમ કે એને તો આવે ને ત્યારે સ્વિમિંગ પુલમાં નાહવું જ છે, બીજી કંઈ જ જીદ નથી. કેમ પણ આ કાલે આવ્યા ને એટલે અમે થાકી પણ ગયા હતા, અને વરસાદ પણ હતો, એટલે પાણી ઠંડુ હોય એટલે અમે સ્વિમિંગ પુલમાં ગયા નહોતા. આજે વિચારીશું કે બપોર પછી જવું કે નહીં, કેમ કે ઠંડુ પાણી હોય તો ખિયાંશને લઈ ના જવાય, પછી બીમાર પડે. અને અહીંયા ખિયાંશભાઈ તો જો સ્વિમિંગ પુલ જોડે જવા માટે કેટલા એક્સાઇટેડ થઈ ગયો છે, કેમ કે એને નાવું બહુ જ ગમે છે. તો અહીંયા પહેલાં અમે સ્વિમિંગ પુલ આગળ ગયા, સ્વિમિંગ પુલમાં જોયું બધું. પછી એના પછી છે ને અહીંયા છે પોટ્રી એક્ટિવિટી છે, મીન્સ માટીમાંથી તમને વસ્તુ બનાવતા શીખવાડે એ બધું. તો મેં ત્યાં ગયા. તો અહીંયા રિસોર્ટમાં છે ને આ ટાઈપની ગાડીઓ છે, તમારે જ્યાં જવું હોય ત્યાં તમને ગાડીમાં બેસાડીને લઈ જાય. તો અહીંયામાં જે પોટ્રી એક્ટિવિટી જ્યાં હતી ને ત્યાં અમે આવી ગયા હતા. ત્યાં અમે જોવા મીન્સ તમારે એક્ટિવિટી કરવી હતી. તો અહીંયા રિસોર્ટ પણ તમને બતાવું છું. જો રિસોર્ટ પણ કેટલું જો વિશાલ છે ને એને બધું બતાવે છે, કેમ કે અહીંયા મંકી બહુ હતા. તો ખિયાંશને મંકી બતાવતો તો રિસોર્ટ તો જુઓ કેટલો મસ્ત વ્યૂ છે આજુબાજુનું, એકદમ મસ્ત રિસોર્ટ છે. સિરિયસલી તમે પણ કુંભલગઢ જાઓ ને તો આ રિસોર્ટની એકવાર જસ્ટ જોવા માટે બી જજો, બહુ જ મસ્ત છે રિસોર્ટ. તમે જો સ્ટે કરશો તો બહુ જ મજા આવશે તમને. અને બહુ આમ તમને રિસોર્ટની બહાર નીકળવાની કે બીજે ક્યાંય જવાની ઈચ્છા જ નહીં થાય, કેમ કે રિસોર્ટમાં જ રહો એટલી મજા આવશે. તો અહીંયા પોટ્રી એક્ટિવિટીમાં અમે પહેલાં આવી ગયા હતા. જો આ બધી જ વસ્તુ છે ને એમને છે ને માટીથી જ બધી જ વસ્તુ બનાવેલી છે. અહીંયા રમકડા પણ ઘણા છે માટીના બનાવેલા. અને અહીંયા હું તમને લાસ્ટમાં કહું, મારા ખિયાંશભાઈને શું ગમી ગયું હતું. અહીંયા એન્ટર જેવા થયા ને ત્યાંથી અમારા ખિયાંશભાઈને એક વસ્તુ ગમી ગઈ હતી, એટલે અમે અહીંથી નીકળ્યા ને ત્યાં સુધી એને એ જ વસ્તુ જોઈતી હતી. તો અહીંયા જો બધી વસ્તુ માટીમાંથી બનાવેલી છે. પછી મેં વિચાર્યું કે કરવું છે કે નહીં, પણ પછી મેં કીધું ચલો ટ્રાય તો કરીએ, કેમ કે આવ્યા છીએ તો કંઈક તો કરવું જ જોઈએ. તો પછી અહીંયા અમે પોટ્રી એક્ટિવિટી માટીમાં પહેલાં હું બેસી બનાવવા માટે માટીમાંથી મેં છે ને અહીંયા ફ્લાવર વાસ બનાવ્યો છે એકદમ નાનો. એ ફ્લાવર વાસ બનાવતા તો 2-3 ટ્રાય કર્યા. એના પછી ફાઇનલી મારાથી છે ને બન્યો છે ફ્લાવર વાસ. પણ બહુ જ મજા આવી, કેમ કે કંઈક નવું શીખવા પણ મળ્યું કે કેવી રીતે ઇઝીલી કંઈ બનતું નથી. કંઈ બી વસ્તુ આપણને લાગે કે આ માટીમાંથી ઇઝીલી બની જશું, તો પણ એટલું ઇઝીલી નથી બનતું સિરિયસલી. એટલે એમની જે પ્રાઇઝ રાખી હોય છે ને એ પ્રાઇઝ બી સિરિયસલી વર્થ હોય છે. એટલે આપણે કંઈ બી વસ્તુ માટીનું લેવા જોઈએ તો સિરિયસલી પ્રાઇઝ ના કરાવવી જોઈએ, કેમ કે એમાં પણ ઘણી મહેનત છે. મારા બનાવ્યા પછી વિશાલ પણ અહીંયા બેઠો છે બનાવવા માટે.
એને છે ને દીવડો બનાવવો હતો. તો એને છે ને જો તમને બતાવું કે કેવો દીવડો બનાવે, કેમ કે એ ખુદ એન્ટિક છે તો એનો દીવડો પણ એન્ટિક જ હોય. તમને બતાવું છું. જો એનો દીવડો એને જે હાર્ટ શેપનો દીવડો બનાવ્યો છે. અને મેં કીધું ને કે આવડો મોટો કેમ દીવડો બનાવ્યો છે, તો કે મારું હાર્ટ પણ મોટું જ છે ને. અને જો મારા ખિયાંશભાઈને શું ગમ્યું હતું ને તમને બતાવું. આ એન્ટર થયા ને જ્યારથી મેં પોટરી એક્ટિવિટીમાં, ત્યાંથી આ ટ્રેક્ટર એને ગમી ગયું હતું. તો ફાઇનલી એને ટ્રેક્ટર લીધું ને ત્યારે એને સાલ મૂક્યો છે. બાકી મારે આ લેવું, બીજું કંઈ રમકડું નહોતું. જો પછી ત્યાંથી અમે નીકળીને પાછી બીજું બધું અહીંયા છે ને મીન્સ રિસોર્ટ એક્સપ્લોર કરવા અમે નીકળ્યા હતા. અને આજનું વાતાવરણ પણ તમે જોઈ શકો છો. વરસાદ કાલે આવેલો હતો ને અત્યારે તડકો નીકાળ્યો છે, એટલે વાતાવરણ પણ ઠંડુ છે, ગરમી નથી ને તડકો પણ છે, એટલે એકદમ મસ્ત કોરો દિવસ છે. એટલે આવા વાતાવરણમાં મજા પણ, વરસાદ ચાલુ હોય ને તો બી એટલું ફરવાની આપણને ના મજા આવે. તો એકદમ કોરો દિવસ હતો એટલે પછી બહુ જ મજા આવી ગઈ ફરવાની. પછી વિચાર્યું કે ચલો અત્યારે તડકો છે તો થોડી વાર સ્વિમિંગ પુલમાં ખિયાંશને લઈ જઈશું. તો એના પહેલાં છે અમે થોડા રૂમ પર રેસ્ટ કરવા માટે ગયા. એના પહેલાં છે ને થોડા, કેમ કે ફોટો તો અમે ક્લિક કર્યા જ નહોતા, મોર્નિંગમાં થોડી એક્ટિવિટીમાં બિઝી હતા. તો અમે અહીંયા પછી આવીને થોડા બહારની સાઈડ, રૂમની બહારની સાઈડ આવી ફોટો ક્લિક કર્યા અને બધું બહુ બધી એન્જોય કર્યું. એના પછી છે ને થોડી વાર રૂમ પર આરામ કરીને પછી ફાઇનલી અમે સ્વિમિંગ પુલમાં ગયા ખિયાંશભાઈને લઈને. આ ખિયાંશ છે ને અત્યારે સ્વિમિંગ પુલમાં છે ને હજી ઊંઘમાંથી સીધો ઉઠીને જ આવ્યો છે. કેમ કે જેવું અમે કીધું સ્વિમિંગ પુલમાં જવું છે તરત જ ઉઠી ગયો. અને પછી અહીંયા આવીને આ બોટ તો એને જ્યારથી મેં રિસોર્ટમાં આવ્યા ને ત્યારથી એને જોઈ હતી ને, તો મમ્મા મારે એમાં બેસવાનું જ છે. તો આવીને પહેલાં પુલમાં આવીને પહેલાં એ બોટમાં બેસો, અને એને એટલું એન્જોય કર્યું, બહુ જ મજા આવી ગઈ હતી એને. એના પછી ફાઇનલી અમે પછી સાંજે છે કપડાં ચેન્જ કરીને મસ્ત રેડી થઈને બહાર આવ્યા. તો જુઓ બહારનો વ્યૂ તો કેટલો ગજબનો થઈ ગયો છે. ઉપરની સાઈડના જે રૂમ છે ને એ તો દેખાતા જ નથી, નકરા વાદળ છે એ સાઈડના રૂમ. ઉપરની સાઈડના જે રિસોર્ટ છે ને એ સાઈડ તો બહારની સાઈડ બધી ધુમ્મસ થઈ ગઈ છે ને એટલું મસ્ત એટમોસ્ફિયર થઈ ગયું છે ને ફોટા પણ એટલા મસ્ત ક્લિક થતા હતા ને. તો અહીંયા અમે બહુ જ શાંતિથી એન્જોય કર્યું અને બેઠા અહીંયા શાંતિથી. એના પછી છે ને આ ગાડી જે રિસોર્ટની હતી એ લઈને પછી અમે આખો રિસોર્ટ ફર્યા. ઉપર જ્યાં સુધી રૂમ્સ છે ને રિસોર્ટના ત્યાં સુધી અમે બધું જ જોયું. અને લાસ્ટમાં ઉપર જે રિસોર્ટ છે ત્યાં પણ એકદમ ઇન્ફિનિટી પુલ બનાવ્યો છે. ત્યાં પણ અમારે જવું હતું, પણ ખિયાંશને લઈને નાનો છે એટલે અમે ખિયાંશને લઈને ત્યાં ના ગયા. હું તમને બતાવું છું. ઠેક ઉપર જે રિસોર્ટ છે ને ત્યાં પણ એકદમ મસ્ત પુલ બનાવ્યો છે. જો આખો ઇન્ફિનિટી પુલ બનાવેલું છે અહીંયા. તો અહીંયા પણ બહુ બધી પબ્લિક હતી. અને રિસોર્ટમાં સિરિયસલી બહુ જ મોટો રિસોર્ટ હતો, એટલે પબ્લિક પણ ઘણી ખરી હતી. અને અમને બહુ જ મજા આવી ગઈ. અમે આખો રિસોર્ટ ફર્યા. અને સિરિયસલી અહીંયાનું જે જમવાનું હતું ને એ પણ બહુ જ મસ્ત હતું. અહીંયા અમે ડિનર, લંચ અને જે બ્રેકફાસ્ટ બધું જ અમે અહીંયા જ કર્યું હતું રિસોર્ટમાં જ. એટલે અમને જમવાનું પણ કંઈ તકલીફ નહીં પડી. અને વેરાયટી પણ એ લોકોએ સારી એવી રાખી હતી, એટલે બહુ જ મજા આવી ગઈ. અહીંયા પછી અમે આખો રિસોર્ટ ફરી લીધો. અને લાસ્ટમાં પછી અમે લોકો ગયા ગાર્ડનમાં. ખિયાંશને લપસણીને હિંચકાને એ બધું ખાવું હતું, એટલે અમે લાસ્ટમાં લપસણીમાં ગયા. અને ત્યાં સાંજના છે 6-7 વાગી ગયા હતા, પણ તો બી અજવાળું સારું હતું, કોરો દિવસ હતો એટલે મજા પણ આવી. એના પછી અમે રાતે આરામ મસ્ત કર્યો. અને આજે છે અમારી લાસ્ટ મોર્નિંગ આ રિસોર્ટમાં. અને જો વિશાલ છે ને વિડીયો બનાવું છું તો ખાલી નોટંકી કરે છે કે અહીંયા હું યોગા કરું છું. સિરિયસલીમાં એ કરતો નથી. અને આજે પણ એટલું મસ્ત કોરું ગાડ્યું છે ને તડકો પણ બહુ મસ્ત છે, એટલે મેં થોડી વાર ઉઠીને બહાર શાંતિથી મસ્ત બેઠા. કેમ કે બહારનું વાતાવરણ બહુ જ મસ્ત હતું એટલા માટે. કેમ કે આપણને આવું શાંત વાતાવરણમાં બેસવાની એવી મજા આવે ને. ઘરે તો આપણને આવું કંઈ શાંતિથી બેસવા રોજ તો ના જ મળે, એટલે શાંતિથી અહીંયા પહેલાં આજે છેલ્લો દિવસ હતો એટલે શાંતિથી બેઠા. અને આ છે અમારો રૂમ. તમે લાસ્ટમાં છેલ્લે જોઈ લીધો. અને તમે મારા વ્લોગ પણ ના જોયો હોય તો જોજો. મેં મિની વ્લોગ પણ આનો બનાવેલો છે. અને સિરિયસલી અમને 2 દિવસ બહુ મજા આવી. આના પછી છે ને મેં બધી જ અમારી બેગ ને બધું પેક કરવાનું બાકી હતું, તે બધું પેક કરી દીધું. બધી વસ્તુ શોધીને ભરી. અને અહીંયા હું પણ મસ્ત પછી રેડી થઈ ગઈ નહીં ધોઈને. અને ફાઇનલી અહીંયા જો મસ્ત રેડી થઈ ગઈ છું. અને અમારા બેગ્સ પણ મેં મસ્ત પેક કરી દીધા છે. એના પછી અમે લોકો બહાર ગયા હતા. અને અહીંયા જો મારા ખિયાંશભાઈ માટે જે ટ્રેક્ટર લીધું હતું ને તો એ તો યાદ કરીને હાથમાં લઈને ફરે છે. અને જે આમાં તો અડધું એને તોડી પણ નાખ્યું છે. અને આ ટ્રેક્ટરમાં કંઈ સાજું રવા દીધું નથી એને. અને અહીંયા મસ્ત રેડી થઈને અમે બહાર નીકળી ગયા હતા. અને અહીંયાનો જે ગેમ ઝોન હતો ને એ જોવાનું અમારે બાકી હતો. તો પછી અમે એ જોવા માટે ગયા. કેમ કે અમારે રમવું તો નહોતું, પણ આયા છીએ રિસોર્ટમાં તો બધું મોસ્ટલી જોઈ લઈએ. આપણે ક્યાંક ઘડી અહીંયા આવવાના છીએ એટલા માટે. પછી લાસ્ટમાં મેં જો ખિયાંશભાઈ કેવા મસ્ત એક્સાઇટેડ છે. તો અહીંયા પછી અમે ઉપર છે ને ગેમ ઝોન જોવા ગયા હતા. અહીંયા બહુ બધી ગેમ હતી. આ ઇન્ડોર ગેમ હતી આ બધી. તો અહીંયા છે ને ટેબલ ટેનિસનું ટેબલ હતું, પછી ચેસ પણ હતી, કેરમ પણ હતી. અને તમે જો ગ્રુપમાં આવ્યા હોય ને તો તમને આ બધી ગેમ્સ રમવાની પણ બહુ મજા આવે. કેમ કે ગ્રુપ્સ હોય એટલે આપણને બધા સાથે રમીએ તો બહુ મજા પણ આવે. એના પછી છે ને અહીંયા પણ આ સાઈડ પણ ગેમ હતું.
આ સાઈડ તો આપણને એટલું આ બધી ગેમ તો આપણને આવડે નહીં, ખાલી અમે બસ જોવા માટે આવ્યા હતા. તો આ બધી ગેમ્સ અમે જોઈ અને સિરિયસલી અમને 2 દિવસ બહુ મજા આવી હતી. અને તમે પણ મારા વ્લોગ જોજો, તમને સિરિયસલી મજા આવશે. અને મારા વ્લોગમાં કંઈ પ્રોબ્લેમ લાગે, કંઈ ખામી લાગે, કંઈ સુધારવા જેવું લાગે તો તમે મને કમેન્ટમાં કહી શકો છો. અને લાસ્ટમાં અમે છે ને પોટ્રી એક્ટિવિટીમાં જે 2 વસ્તુ બનાવી હતી, ફ્લાવર વાસ અને દીવડો, તો એ લેવા માટે આવ્યા હતા. કેમ કે અહીંયા સુકાવા મૂક્યું હતું, જે સુકાયું તો નહોતું પણ અમે પછી ઘરે લઈ જવાનું હતું, એટલા માટે પછી હું અહીંયા એ લેવા માટે આવી. અને અહીંયા મેં લઈ લીધું છે મારું જે ફ્લાવર વાસ અને જે દીવડો બનાવ્યો હતો. અને તમે મારા વ્લોગ કન્ટિન્યુઅસલી પણ જોતા રહેજો. હું મારા આ રીતે વ્લોગ મૂકતી પણ રહીશ. અને તમને મારા વ્લોગમાં કંઈ કમી લાગે તો પણ મને કમેન્ટમાં કહી શકો છો. અને જો છેલ્લે જતાં પણ અમારા ખિયાસભાઈને છે ને અહીંયા દોડવાની 2 દિવસ એટલી મજા ગઈ હતી, તો જતાં પણ અહીંયા એને દોડી લીધું. અને છેલ્લી વાર તમે આ આખો રિસોર્ટ જોઈ લો, કેટલો મસ્ત દેખાય છે મોર્નિંગમાં પણ. અને અહીંયા એન્ટ્રન્સમાં જ છે ને બહુ જ બધા કમળ આ લોકોએ ઉગાડ્યા હતા. જો તમને બતાવો કેટલા બધા કમળ ઉગાડેલા છે. અને એક દાવ થઈ ગયો હતો અમારે આ લાસ્ટમાં, કે અમારો જે સામાન હતો ને, જે રૂમ પરથી લેવા મોકલ્યો હતો ને, તમારો સામાન જ ખોવાઈ ગયો હતો. તો એ સામાન શોધવામાં તો બહુ ટાઈમ લાગ્યો. અમે બી અડધો કલાક જેવો વેઇટ કર્યો. એના પછી અમારો સામાન મળી ગયો. અને ત્યાંથી નીકળીને પછી છે ને અહીંયા 5 કિલોમીટર દૂર એક કેલવાડા નામનું ગામ છે. ત્યાં છે ને માછલીઓને ખવડાવવાનું હોય છે. તો મારે સ્પેશિયલી અમે ખિયાસ માટે જ ગયા હતા. જો મારા ખિયાસભાઈને છે ને અહીંયા માછલી ખવડાવવાની એટલી મજા આવી ગઈ હતી. જો તમે પણ કુંભલગઢ જાઓ તો ત્યાં જજો કેલવાડા, ત્યાં માછલીઓ બહુ બધી છે. જઈએ કેટલી મોટી માછલીઓ, ત્યાં પણ અમે જઈને પછી એ લોકોને બધું નાસ્તો ને બધું કરાવ્યું. અને અમને સીધી બહુ મજા આવી હતી 2 દિવસ. અને મને મારા વિડીયો જોતા રહેજો અને મને સપોર્ટ કરજો, એટલે જેથી હું બીજા મારા વ્લોગ બનાવતી રહું. અને થેન્ક યુ સો મચ મને લાઇક, શેર, કમેન્ટ કરવા માટે. બાય બાય.